સમાચારો ઉપર નજર કરીશું। સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એસટીની સવારી અસલામત બની। સાબરકાંઠામાં એસટી બસની સવારી જોખમી સાબિત થઈ છે। એસટી બસના ચાલકે 15 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ દોડાવી। 15 કિલોમીટર સુધી એસટી બસ ચાલકે રોંગ સાઈડમાં એસટી બસ દોડાવી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 15 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ ચાલી। જો કોઈ અકસ્માત સર્જાયો હોત તો જવાબદારી કોની રહેતી હોત? એસટી બસના ચાલકે 15 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ દોડાવી। જો કે એક વ્યક્તિએ આ વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો અને હવે વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે। અમારા સંવાદદાતા દર્શન પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। દર્શન, 15 કિલોમીટર સુધી એસટી બસ ચાલકે રોંગ સાઈડમાં બસ દોડાવી, કોઈ કાર્યવાહી કે કોઈ માહિતી મેળવવામાં આવી છે ખરી આ મામલે? ધ્વનિ, અંબાજીથી ખંભાત તરફ મુસાફરો ભરીને જતી જે એસટી બસ છે તે એસટી બસ પ્રાંતિજ નજીક એક ખાનગી હોટલમાં રોકાવાની હતી, પરંતુ એ હોટલથી 15 કિલોમીટર બસ આગળ નીકળી ગઈ હતી ને ત્યારબાદ ડ્રાઈવર અને કંડક્ટરને ખબર પડતા જ ડ્રાઈવરે રોંગ સાઈડ 15 કિલોમીટર બસ પરત લાવ્યો હતો, જેનો વિડીયો જે મુસાફર છે તે મુસાફર દ્વારા ઉતારવામાં આવ્યો હતો અને મુસાફર દ્વારા આ વિડીયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી। અલગ અલગ પ્રકારના વિડીયો ઉતારવામાં આવ્યા હતા। તેને દર્શન, આપને અટકાવવા માંગીશ। ખંભાતના ડેપો મેનેજર મહેન્દ્રસિંહ આપણી સાથે, માફ કરજો, ધર્મેન્દ્રસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેન્દ્રભાઈ, 15 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં એસટી બસ દોડાવી છે બસ ચાલકે, કોઈ જાણકારી ખરી છે આપને? થોડ 5 દિવસ મને મુસાફરનો ફોન આવ્યો હતો, જાણકારી છે મને કે એમને એવું કહ્યું કે આ બસ રોંગ સાઈડે લઈ જાય છે, તો હોટલ પર હોલ્ડ આપે છે, તો એને રોકાવો અને હોટલ પર જતા રોક બંધ કરાવો, એવું મને અલ્પાબેન મહેતાનો ફોન આવ્યો હતો મારી પર। તો હવે કોઈ કાર્યવાહી થઈ છે ખરી? બસ ચાલક કોણ છે, કોઈ વિગતો આપના દ્વારા મગાવાઈ છે? શાની વિગતો? જી, બસ ચાલક કોણ હતું, કોઈ કાર્યવાહી એ બસ ચાલકની સામે કોઈ વિગતો મળી છે ખરી? હા, ખરેખર મળી શકે। 545 નંબરનો ડ્રાઈવર હતો, પહેલા ભોઈ કાલાભાઈ આર ભોઈ નંબરના ડ્રાઈવર હતા, કંડક્ટર 10 હતા। બંનેને એક દિવસ 16 પાછા દિવસે લાઈન પરથી ઉતારી લીધા છે અને ખાતાકીય કાર્યવાહી મેં હાથ ધરેલી છે એમના ઉપર। કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી ખરી? પોલીસ ફરિયાદ તો અહીંયા આગળ અમે ખંભાત લેવલે કદી નથી નોંધાઈ, એ લોકો અમદાવાદ કે હિંમતનગર નોંધાય તો ખબર નહીં। ઠીક છે ધર્મેન્દ્રભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો ખાતાકીય કાર્યવાહી બસના ચાલક અને કંડક્ટરની સામે કરવામાં આવશે તેવી વાત અત્યારે ખંભાત ડેપો મેનેજર કહી રહ્યા છે।